અમારા ગામના જ વતની છે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, એમના પિતાજી, એમના દાદા, બે દા અહીંયા જ રહેતા, આખો રૂપાણી પરિવાર. અને વર્ષમાં લગભગ પ્રદેશ પ્રમુખ હતા, મુખ્યમંત્રી બન્યા, એની પહેલા રાજ્યસભાના સાંસદ હતા. વર્ષમાં 2 થી 3 વખત લગભગ એમના અહીંયા સુરાપુરા છે, આ પાછળ એમના માતાજી છે. વર્ષમાં 2 થી 3 વખત એમને અહીંયા આવવાનું થાય છે, કારણ કે ધાર્મિક વૃત્તિના પોતે હતા અને એમના સુરાપુરા અને માતાજીને બહુ શ્રદ્ધા હતી, એમને અતૂટ વિશ્વાસ હતો. અને અમારા ગામની જો વાત કરીએ તો અમારા ગામમાં વિજયભાઈ ક્યારે મુખ્યમંત્રી છે, પ્રદેશ પ્રમુખ છે, રાજ્યસભાના સાંસદ છે, આવડા મોટા નેતા છે, એવું અમારા ગામની અંદર ક્યારેય એને લાગવા જ દીધું નથી. એક સામાન્ય નાગરિક હોય અમારા ગામની અંદર પરિવારની જ જેમ રહ્યા છે. અને વિકાસની વાત કરીએ તો રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, જીબીના પ્રશ્નો હોય, સ્કૂલના પ્રશ્નો હોય, શૈક્ષણિક કાર્ય હોય, તમામમાં અમને એમણે ઘણી બધી મદદો કરેલી છે. દવાખાનામાં અમારા ગામનો કોઈ પણ વ્યક્તિ રાજકોટની અંદર જાય, અમદાવાદમાં જાય, વિજયભાઈ હાજર હોય ન હોય, ફોન કરીએ તો એમના ધર્મપત્ની માન્ય શ્રી અંજલિબેને પણ ઘણી અમારા ગામના લોકોને મદદ કરેલી છે. અમારે પાણીનો પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન હતો. નર્મદાનું પાણી અમારે 20 થી 25 કિલોમીટર ફરીને આવતું હતું. જ્યારે મુખ્યમંત્રી બન્યા, ગામ લોકોએ એમને રજૂઆત કરી કે ભાઈ સાહેબ આવી રીતે આ પ્રશ્ન છે, એમણે તાત્કાલિક ભેસાણથી અમને પાણીની લાઈન આપી. આજે અમારા ગામમાં છેલ્લા 8-10 વર્ષથી પાણીની હાવ શાંતિ છે. અને કોઈ પણ કામ હોય ગમે ત્યારે સચિવાલયમાં જ્યારે મુખ્યમંત્રી હતા અમારા ગામના જાય, કોઈ પણ પાસની જરૂર નહીં, ચણાકાનું ગામ નામ પડે એટલે કે ભાઈ આવવા દો એને અંદર, એમની ઓફિસમાં બેહાડે, બોલો શું કામ છે, પ્રશ્નો શું છે, અને તાત્કાલિક નિરાકરણ કરતા. કેવું લાગે છે આપણી વચ્ચે નથી રહ્યા અત્યારે? માનનીય વિજયભાઈ શ્રી આપણી વચ્ચે નથી. અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના બની એમાં એમનું અવસાન થયું છે. અમે અમારા જ પરિવારનો એક સભ્ય ગુમાવ્યો હોય એવું અમે આખું ગામ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ.